માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ઓઇલ માર્કેટિંગ કંપનીના અધિકારીઓ, ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ સાથે સંકલનમાં રહી દૈનિક ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીની મોનિટરિંગ કરવામાં આવે છે. હાલની સ્થિતિએ જામનગર જિલ્લામાં ઘરેલું એલપીજી અને ઘરેલું પીએનજીમાં કોઈ પણ અછત નથી. અહીંયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ તથા તાલુકા કક્ષાએ તાલુકા મામલતદારશ્રીની ટીમ દ્વારા ગેસ એજન્સીઓ, હોટલ અને રેસ્ટોરન્ટની તપાસણી કરવામાં આવી છે. હાલમાં જ અમે અહીંયા જામનગર જિલ્લામાં સિટીમાં તપાસણી કરવામાં આવી હતી અને ત્યાં જે સ્ટોકનો જથ્થો જે છે એ જે ઓનલાઈન જે જથ્થો આપેલો હતો એ મુજબ છે કે નહીં તપાસણી કરેલી હતી અને જે જથ્થો છે એ બરોબર માલુમ થયેલો છે. હાલની પરિસ્થિતિ જોઈને લોકો માટે શું કઈ ખાસ અપીલ કરવામાં આવી? હાલના જામનગર રહેવાસીઓને મારી ખાસ અપીલ એ જ છે કે ઘરેલું એલપીજીનો કોઈ બિનજરૂરી સંગ્રહ ના કરે અને જે લોકો પાસે પીએનજી જે છે પાઇપ નેચરલ ગેસથી રાંધણ ગેસ મેળવે છે તો તેમને હાલમાં ઘરેલું એલપીજી જે બોટલ છે બુક ના કરાવે, જેથી ઘરેલું એલપીજીની ડિમાન્ડ જે છે ઓછી થઈ જાય અને બિનજરૂરી સંગ્રહ ટાળવા જામનગર રહેવાસીઓને અપીલ કરું.